નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો જે ટોપિક છે એ CHC જે સેન્ટર છે, કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, સુરેન્દ્રનગર ખાતે જગ્યાની ભરતી જાહેર કરવામાં આવેલ છે. આપણે સ્ક્રીન પર દેખાય છે તે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ છે. આપને ઝાંખું દેખાતું હોય તો PDF ડાઉનલોડ કરવાની, ઓનલાઈન એપ્લાય કરવાની તમામ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબ સેવાઓ અમદાવાદ ઝોન હસ્તક સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે પાટડી છે સુરેન્દ્રનગર ખાતે, ત્યાં એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યા છે. 11 વર્ષના કરાર આધારિત છે. 16 તારીખથી 25 તારીખ 12મા મહિના 2024 સુધી આપ આરોગ્ય સાથી પર ઓનલાઈન એપ્લાય કરી શકશો, જેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જગ્યાનું નામ છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ. જો એજ્યુકેશનની વાત કરવામાં આવે તો BCom કરેલો હોવો જોઈએ. આપે કોમ્પ્યુટર એપ્લિકેશનની અંદર ડિપ્લોમા સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગ, ડેટા એન્ટ્રી, એકાઉન્ટિંગ તથા એકાઉન્ટિંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઇલ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ. વાણિજ્ય અનુસ્નાતકને પ્રાધાન્ય આપવામાં આવશે. ઓછામાં ઓછું 1 વર્ષનો અનુભવ, કામગીરીનો અનુભવ હોવો જોઈએ. એક જગ્યા છે, 20,000 પગાર છે અને 40 વર્ષની વય મર્યાદા છે. તો આરોગ્ય સાથી પોર્ટલ પર જ એપ્લાય કરવાનું રહેશે. બાકી કોઈ માધ્યમથી એપ્લાય નહીં કરી શકો. જો આપ અધૂરી વિગતો હશે તો આપની અરજી છે અમાન્ય ગણવામાં આવશે. વયમર્યાદા છેલ્લી તારીખ છે ઓનલાઈન એપ્લાય કરવાની તે તારીખ મુજબ ગણવામાં આવશે, એટલે કે 25/12/2024 સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો. ત્યારબાદ ઓનલાઈન એપ્લાય થઈ શકશે નહીં અને નિમણૂકની જે લગત આખરી નિર્ણય છે એ તાલુકા કક્ષાની જે કમિટી છે તેઓનો રહેશે. તો આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.